નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ્સમાં। આગળના સમાંતર શ્રેણીના વિડિયો પછી આજે આપણે ફરીથી સમાંતર શ્રેણીનો જ એક અગત્યનો ટોપિક લઈને આવી ગયા છીએ। તો મિત્રો, સમાંતર શ્રેણીનો જે આપણે આગળના વિડિયોમાં વાત કરી હતી એ આપણે વાત કરી હતી કે ભાઈ પદની વાત કરી હતી। હવે આજના ટોપિકમાં આપણે વાત કરીશું કે ભાઈ સમાંતર શ્રેણીના પદોના સરવાળા। શેની? સમાંતર શ્રેણીના પદોના સરવાળા આધારિત જે દાખલા આપણને પૂછાય તો એ દાખલાઓ કઈ રીતે ગણવા, તો આજે આપણે એની ચર્ચા કરીશું મિત્રો। વિડિયોને આખો જોજો મિત્રો, સ્કીપ કર્યા વગર, જેથી કરીને કોન્સેપ્ટ તમને સારી રીતે ખ્યાલ આવી જાય। અને જેમ હું મારા દરેક વિડિયોમાં કહું છું એમ કોન્સેપ્ટ સમજી લેશો તો તમે બધા દાખલા સારી રીતે ગણી શકશો। આ કેટલાક આની અંદર હું દરેક વિડિયોમાં તમને એક્ઝામ્પલ સ્વરૂપે કેટલાક ઓકવર્ડ દાખલા હોય છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું। એના આધારિત પછી એ સમજીને તમે બીજા જેટલા પણ એવા દાખલા પરીક્ષાની અંદર એવા કે એને લગતા બીજા પણ પૂછાશે તો એ દાખલા તમે સરળતાથી ગણી શકશો। સાથે સાથે વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા સમયમાં જે WhatsApp ગ્રુપ આપણે બનાવવા જઈ રહ્યા છીએ એની લિંક તમને એની અંદર મળી રહેશે, જેથી કરી તમે બીજા તૈયારી કરતા મિત્રો સાથે પણ જોડાઈ શકો અને એમની સાથે ચર્ચા કરી શકો છો। મને પણ તમારા જે મૂંઝવતા પ્રશ્નો હોય પૂછીને એનો જવાબ મેળવી શકો છો। શરૂ કરીએ મિત્રો સમાંતર શ્રેણીનો બીજો એક અગત્યનો ટોપિક, જેમાં આપણે વાત કરીશું સમાંતર શ્રેણીના સરવાળા વિશે। તો અહીંયા પહેલો પોઈન્ટ આપણે જોયું સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવાનું સૂત્ર। આગળના વિડિયોમાં આપણે જોયું હતું n નું પદ શોધવા માટેનું સૂત્ર એટલે કે an નું સૂત્ર। અહીંયા આપણે વાત કરીશું n પદોના સરવાળા માટેનું સૂત્ર, જેને આપણે Sn તરીકે ઓળખીશું। તો Sn નું સૂત્ર થશે મિત્રો n/2 કૌંસમાં 2a n - 1 ગુણ્યા d। તો આ સૂત્રો મિત્રો નોંધી લેજો, જે પણ અગત્યના પોઈન્ટ અગત્યની બાબતો હોય સાથે સાથે નોંધતા રહેજો, જેથી કરીને પછી પણ તમારે તૈયારી કરવામાં કામ લાગી શકે। તો સમાંતર શ્રેણીના n પદોના સરવાળા, જ્યાં Sn નો મતલબ થશે n પદોનો સરવાળો। n આપણને આગળના વિડિયોમાં વાત કરી જે ખ્યાલ છે પદોની સંખ્યા। a મતલબ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, d એટલે સમાંતર શ્રેણીનો પદો વચ્ચેનો સામાન્ય તફાવત। તો બધા ચલોની પણ સમજૂતી તમને હોવી જોઈએ। હવે આના સૂત્રની અંદર ટૂંકું સૂત્ર પણ છે આપણા જોડે। જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ આપણને આપેલું હોય, એટલે કે કોઈ સમાંતર શ્રેણીનું આપણા જોડે પહેલું પદ પણ હોય અને છેલ્લું પદ પણ હોય, એટલે કે શાંત સમાંતર શ્રેણીની વાત થઈ રહી હોય, તો એવા કિસ્સાની અંદર આ લાંબુ સૂત્રની જરૂર નથી આપણે। તો એવા કિસ્સામાં આપણે Sn n/2 કૌંસમાં a an આ ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને પણ ફટાફટ જવાબ મેળવી શકીએ છીએ મિત્રો, બરાબર। ક્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને સમાંતર શ્રેણીના પદોનો સરવાળો મેળવી શકીએ। n/2 a એટલે પહેલું પદ અને an મતલબ સમાંતર શ્રેણીનું અંતિમ પદ। તો આ સૂત્ર પણ નોંધી લેજો મિત્રો। ત્યારબાદ વાત કરીએ પદોના સરવાળા પરથી શ્રેણીનું કોઈ પદ શોધવાનું સૂત્ર। એટલે કે મિત્રો તમને જો દાખલાની અંદર એવું પૂછવામાં આવ્યું કે ભાઈ આ સમાંતર શ્રેણી છે, આ સમાંતર શ્રેણીનું બે પદોનો સરવાળો આટલો છે, ત્રણ પદોનો સરવાળો આટલો છે, ચાર પદોનો સરવાળો આટલો છે, તો એના ઉપરથી સમાંતર શ્રેણી શોધો। તો એવું જ્યારે તમને પૂછવામાં આવે તો એ વખતે આ સૂત્ર તમે ઉપયોગ કરી શકો છો। ભાઈ તમને પદોના સરવાળા આપેલા હોય તો એ સરવાળા પરથી તમે કઈ રીતે સમાંતર શ્રેણીના પદ મેળવી શકો છો, તો એનું સૂત્ર છે an Sn Sn - 1। એટલે કે જો મિત્રો તમારે શ્રેણીનું પાંચમું પદ શોધવું હોય તો પાંચમું પદ શોધવા માટે તમારે શું જોઈશે? પાંચ પદોનો સરવાળો અને ચાર પદોનો સરવાળો। જો આ બંને તમારી જોડે હોય, પાંચ પદોનો અને ચાર પદોનો સરવાળો, તો એની ઉપરથી તમે પાંચમું પદ શોધી શકો। પાંચ પદોના સરવાળામાંથી ચાર પદનો સરવાળો બાદ કરો એટલે સીધું પાંચમા નંબરનું પદ મળી જાય। તો એ રીતે છઠ્ઠા નંબરનું પદ શોધવું હોય શ્રેણીનું, તો જો તમને 6 પદનો સરવાળો આપેલો હોય તો 6 પદના સરવાળામાંથી 5 પદનો સરવાળો બાદ કરી દેવાનો, તો તમને સીધું છઠ્ઠા નંબરનું પદ મળી જાય। એ રીતે 10મા નંબરનું પદ શોધવું હોય તો 10 પદોના સરવાળામાંથી 9 પદોનો સરવાળો બાદ કરી દેવાનો મિત્રો। તો એ રીતે તમને સરવાળા પરથી શ્રેણીના પદો પણ મળી શકે। તો આ પણ એક અગત્યની બાબત છે, ઓકવર્ડ બાબત છે। જો કોઈ ઓકવર્ડ પેપર સેટ કરવું હોય તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે। હવે સરવાળા આધારિત દાખલાઓની વાત કરીએ મિત્રો, તો કહ્યું છે જુઓ અહીંયા કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો છે? કોઈ શ્રેણી નથી આપી, શું કહ્યું છે? પ્રથમ
પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. તો આપણને ખ્યાલ છે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 થી લઈને n સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. પરંતુ અહીંયા એમાંથી બધી સંખ્યાઓ નથી લેવાની, ફક્ત કેવી સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે? અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યાઓ ધ્યાનમાં લઈએ તો આપણે શ્રેણી શું બની જશે મિત્રો? શ્રેણી 1 3 5 7 એ રીતે બનશે. કેમ કે અયુગ્મ એટલે આપણે એકી સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે, બીજી સંખ્યાઓ ધ્યાનમાં લેવાની નથી. તો આપણી શ્રેણી બનશે 1 3 5 7 એ રીતે આપણે શ્રેણી આગળ ચાલતી રહેશે. તો આ જે આપ્યું હતું એના ઉપર શ્રેણી મૂકી દીધી. હવે એનો શું શોધવાનું મિત્રો? સરવાળો. તો સરવાળો શોધવા માટે આપણે Sn ના સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપણે મૂક્યું Sn બરાબર n/2 2a n - 1 ગુણ્યા d. અહીં આપણે લાંબુ સૂત્ર વાપર્યું છે કેમ કે આપણા જોડે અંતિમ પદ હાજર નથી. કિંમતો મૂકીએ તો n એટલે પદોની સંખ્યા. તો અહીંયા n પદો આપેલા છે, મતલબ છેક સુધીના પદોની વાત કરેલી છે. તો પદોની સંખ્યા m રહેશે. તો n ના આપણે n જ રાખીશું. કૌંસમાં 2a એની કિંમત આ શ્રેણી ઉપરથી કેટલી? 1 મળશે. તો એ મૂકી દીધી. ફરીથી n સામાન્ય તફાવત d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 3 - 1 એટલે કેટલા થાય મિત્રો? 2. તો અહીંયા d ની કિંમત આપણે મૂકી દીધી 2. તો શ્રેણી ઉપરથી જે કિંમત મૂકવાની તે મૂકી દીધી. n આપણે એમ રાખીએ કેમ કે n પદોનો સરવાળો આપણે શોધવાનો છે મિત્રો. અનંત સુધીની વાત કરવી છે એટલે n ના જગ્યાએ પદોની સંખ્યા શું રહેશે? n છે. સાદુરૂપ આપી દઈએ n/2 m9 2 * 2 આ બે અહીં અંદર ગુણીએ તો 2 * n એટલે 2 2 ગુણ્યા -1 એટલે -2. અંદરનું સાદુરૂપ આપીએ તો +2 -2 જતા રહે. તો કૌંસમાં શું બાકી રહ્યું મિત્રો? 2n. કૌંસમાં 2n બાકી રહ્યું. ગુણ્યામાં n/2 હતું તો આ 2 જતા રહે. તો હવે શું બાકી રહ્યું? n ગુણ્યા n એટલે n નો વર્ગ. તો આપણને આ દાખલાનો જવાબ મળી જાય. ખાલી જગ્યામાં શું આવશે? n નો વર્ગ. તો જ્યાં ઓપ્શનમાં n નો વર્ગ આપેલો હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અથવા ખાલી જગ્યાની રીતે પૂછ્યું હોય તો જવાબ સુધી ખાલી જગ્યામાં લખી દેવાનો છે n નો વર્ગ. દાખલો ઈઝી છે, જોઈ લેજો, એક બે વખત ગણીને એને સમજી લેજો. આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા એક દાખલો આપણે ફરીથી એવો લીધો છે. ત્યાં વાત કરી કે આપણે n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની, અહીંયા મેં વાત કરી છે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. આ દાખલો હોમવર્કમાં છે એટલે મિત્રો એ તમારે સોલ્વ કરવાનો છે. આપણે ઉપર જે કોન્સેપ્ટની વાત કરી એ કોન્સેપ્ટ આધારે તમારે આ દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને a b c d ચારમાંથી જે પણ જવાબ હોય ઓપ્શનની અંદર તમારે મને જણાવવાનો છે. અને મિત્રો જવાબ જેટલા પણ વિડિયો જોઈ રહ્યા હોય મિત્રો એ બધાએ જવાબ ખાસ આપજો જેથી કરીને મને ખ્યાલ આવે કે કોન્સેપ્ટ તમે સારી રીતે સમજી રહ્યા છો અને વધુને વધુ કન્ટેન્ટ મૂકવાની મને પ્રેરણા મળતી રહે. તો અહીંયા શું લેવાનું મિત્રો? પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તમારે શોધવાનો છે અને આમાંથી કયો જવાબ આવશે તમારે કોમેન્ટની અંદર વિડિયોની નીચે જણાવવાનું છે. આગળ વાત કરીએ બીજા દાખલાની. તો કહ્યું છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે તો શ્રેણીના પદોની સંખ્યા શોધો. તો કઈ કઈ બાબત મિત્રો આપણને આપેલી છે? પ્રથમ પદ આપેલું છે, અંતિમ પદ આપેલું છે અને શ્રેણીનો સરવાળો પણ આપી દીધો. અને આપણે શું શોધવાનું છે? પદોની સંખ્યા એટલે કે n ની કિંમત આપણે શોધવાની રહેશે. તો હવે જો મિત્રો પ્રથમ પદ અને અંતિમ પદ આપણા જોડે હાજર છે તો આપણે સરવાળાનું ટૂંકું સૂત્ર પણ વાપરી શકીએ. સરવાળાની વાત કરી છે એટલે સરવાળાનું સૂત્ર વાપરવાનું. તો સરવાળાનું આપણે સૂત્ર લઈ લીધું n/2 કૌંસમાં a + n. કેમ કે આપણા જોડે પહેલું પદ પણ છે અને અંતિમ પદ પણ છે તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે અંદર કિંમત મૂકીએ. Sn એટલે સરવાળો. સરવાળો આપણને આપે છે 400 તો Sn ના જગ્યાએ કેટલા મૂકી દીધા? 400. n/2 m9 કેમ કે n આપણે શોધવાના છે, પદોની સંખ્યા આપણે શોધવાની છે એટલે n m9 રહેશે. પ્રથમ પદ એટલે કે a ની કિંમત કેટલી છે? 5. અંતિમ પદ કેટલું છે? an 45 કિંમત મૂકી દીધી. સાદુરૂપ આપે 400 અહીંયા n/2 45 + 5 એટલે 50. આ બંને પદ ગુણાકારમાં આવી ગયા, ભાગ ઉડાડીએ તો 25 દુ 50. તો બાકી શું મિત્રો? 400 બરાબર n ગુણ્યા 25. 25 અહીંયા ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો 400 ના છેદમાં 25 બરાબર n. 400 ના 25 વડે ભાગો તો કેટલા આવશે મિત્રો? 16. તો n ની કિંમત 16. તો લખી દેવાનું ભાઈ આપેલી શ્રેણીના પદોની સંખ્યા કેટલી હશે? 16. મતલબ આપેલી શ્રેણીના 16 પદોનો જો તમે સરવાળો કરશો તો એ તમને 400 મળશે. તો સરળ દાખલો છે.
જે વસ્તુ આપણને આપી હતી એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો, સાદુરૂપ આપ્યું તો આપણને પદોની સંખ્યા સરળતાથી મળી ગઈ. ચોથો દાખલો જોઈએ. કોઈ શ્રેણીના પ્રથમ પદનો સરવાળો 5. પ્રથમ પદનો સરવાળો કેટલો છે? 5. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો છે મિત્રો? 15. પ્રથમ ત્રણ પદોનો સરવાળો કેટલો છે? 30. તો સમાંતર શ્રેણી શોધો. તો અહીંયા આપણને મિત્રો શું આપેલું છે? સરવાળા આપેલા. ભાઈ એક પદનો સરવાળો, બે પદનો સરવાળો, ત્રણ પદનો સરવાળો, એવા સરવાળા આપેલા છે. એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે અને ઓપ્શનની અંદર જે જવાબ હોય એ સાચો જવાબ શોધવાનો છે. તો હવે આમાં આપણે જે આગળ કોન્સેપ્ટની વાત કરી હતી એની વાત કરીએ. પણ અહીંયા એક બાબતનું મિત્રો ધ્યાન રાખવાનું કે પ્રથમ પદ માટે a1 બરાબર s1 થાય. એટલે કે પહેલા પદનો સરવાળો અને પહેલું પદ બંને સરખા જ હોય. કેમ કે મિત્રો પહેલું પદ એટલે એક જ પદ. હવે એક પદનો સરવાળો કહો કે એક પદ કહો, બંને વસ્તુ કેવી છે મિત્રો? સરખી. તો પહેલા પદ માટે a1 અને s1 બંનેની કિંમત સમાન હોય તો પહેલા પદનો સરવાળો એટલે કે પહેલું પદ કેટલું થઈ ગયું? 5. તો આપણે શ્રેણીનું પહેલું પદ a1 બરાબર કેટલા લખી દીધા? 5. હવે બીજું પદ મેળવવું છે. તો બીજું પદ મેળવવા માટે જે આપણે આગળ સૂત્રની વાત કરી હતી મિત્રો, એના ઉપરથી બીજું પદ મેળવવા માટે એટલે કે a2 મેળવવા માટે આપણે શું કરવું પડશે? s2 માંથી s1 બાદ કરવા પડશે. એટલે કે બે પદોના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરવાનો. તો બે પદોનો સરવાળો આપણને રકમમાં આપેલો છે, કેટલો આપે છે? 15. તો બે પદોનો સરવાળો 15, એમાંથી એક પદનો સરવાળો 5. તો 15 માંથી આપણે 5 બાદ કરી દીધા. તો બીજું પદ કેટલું મળી ગયું મિત્રો? 10. તો બે પદ મળી ગયા. ત્રીજા પદ માટે આપણે શું કરીશું? a3 ત્રીજું પદ, અને એ શોધવા માટે s3 માંથી s2 બાદ કરીશું. એટલે ત્રણ પદના સરવાળામાંથી બે પદનો સરવાળો બાદ કરવાનો. તો ત્રણ પદનો સરવાળો આપણને કેટલો આપેલો છે? 30. તો એ મૂકી દીધો. બે પદનો સરવાળો 15 હતો તો એ મૂકી દીધો. 30 માંથી 15 બાદ થયા તો ત્રીજું પદ કેટલું મળી ગયું? 15. હવે કોઈ પણ સમાંતર શ્રેણી લખવી હોય તો પહેલા ત્રણ પદ જ ઇનફ છે આપણા માટે. તો શ્રેણી મળી ગઈ. પહેલું પદ 5, બીજું 10, 15. તો ઓપ્શનની અંદર જે શ્રેણીમાં 5, 10, 15 એ પ્રમાણે જે શ્રેણી આપેલી હોય એ શ્રેણીનો જે પણ જવાબ હોય જવાબ તમારે ટીક કરવાનો. તો આ કેટલાક દાખલા આપણે અહીંયા આજે રજૂ કર્યા છે. સમાંતર શ્રેણીના સરવાળા સંબંધિત દાખલા છે. તો વિડિયોને ધ્યાનથી જોઈ લેજો. જે બાબત નોંધ કરવા જેવી લાગે એ નોંધી લેજો. દાખલા પણ તમને નોંધવા જેવા લાગે તો કોન્સેપ્ટ સમજવા માટે ખાસ નોંધી લેજો. બીજું કે વિડિયો મિત્રો આખો જોઈને સમજો. ઘણી આમ ઈઝી વસ્તુ છે, પણ ઈઝી ક્યારે લાગશે? જો તમે એના કોન્સેપ્ટ સારી રીતે સમજી લેશો તો કોન્સેપ્ટ સમજવા ખૂબ જ જરૂરી છે. દાખલાને નોંધી જેટલી બાબત નોંધવા જેવી લાગે નોંધીને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.